શિવલાલભાઈ ઠુમ્મર, બગીસરા, જિલ્લો અમરેલી. ખાસ તો બગીસરા માધવ સ્મશાન જે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે, એમના વિકાસ માટે માધવ સ્મશાન સેવા સમિતિના નામથી અમિતભાઈ, જયસુભાઈ મેર, રવિભાઈ વેગડા સહિત સંજયભાઈ પરમાર સહિતની આખી ટીમે જે સ્મશાનના વિકાસ માટેનું બીડું ઝડપ્યું, તેમાં આજે કમળાબેન દામોદરભાઈ ખીમાણી, જૂની હળિયાદવાડા, હાલ સુરત, એમના તરફથી મુખ્ય ફાળો એમના તરફથી મળ્યો અને સરસ મજાનો શેડ બનાવ્યો અને શેડની અંદર એક લાકડા ફાડવાનું અદ્યતન મશીન આજે વસાવવામાં આવ્યું, જેમનો લોકાર્પણનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી વિવેક સ્વરૂપ સ્વામીના વરદ હસ્તે સાથે નિર્ગુણ સ્વામી અને કાળીદાસ સ્વામી તેમજ બગીચાના લોકપ્રિય ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેનના એવી રીબડિયા સાહેબ, બગીચા શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ બાખર સહિતના મહાનુભાવો તેમજ વિકાસભાઈ ભુવા, દિનેશભાઈ અને મોટી સંખ્યામાં ચંદ્રેશભાઈ, નાગભાઈ દાદલ સહિતના મોટી સંખ્યામાં વ્યાસભાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ સરસ રીતે થયો છે, જેમાં આજે સુંદરકાંડના પાઠનું આયોજન અને સાથે નાસ્તા પાણીનું આયોજન આ સેવા સમિતિના ભાઈઓએ કર્યું છે, જેમને તમામ સંતોએ રૂડા આશીર્વાદ અને ધારાસભ્યશ્રીએ પણ આજે 5 લાખ જેવી ગ્રાન્ટ આપવાનું પણ આ સમિતિને આહવાન કર્યું છે. ત્યારે માધવ સ્મશાનના વિકાસમાં કોઈ જાતની કચાશ ન રહે, બગીચાનું કાર્ય, બગીચો પણ બનાવવાનું કાર્ય છે અને અંદર બ્લોક નાખવાનું પણ જે અધૂરું કાર્ય છે એ પૂર્ણ કરવાની કામગીરી આ વિકાસ સમિતિ કરશે તેવી સૌને લાગણી છે અને સંતોના રૂડા આશીર્વાદ છે. અસ્તુ.